હે ક્રિકેટ, તારી સજ્જનતા અને ખેલદિલી હવે મરી પરવારી છે. સજ્જનોની રમત ક્રિકેટમાં હવે કોમવાદ રૂપી દુર્જનનો રંગ છવાયો છે. આવું આ પહેલા ક્યારેય થયું નથી. બાંગ્લાદેશના એક ખેલાડી મુસ્તફિઝુર રહેમાનને IPL 2026માં શાહરૂખ ખાનની ટીમ KKR માંથી પડતો મુકાયો છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારો થઈ રહ્યા છે, કેટલાકની હત્યાઓ થઈ છે અને તેના વિરોધમાં એક માંગણી થઈ કે શાહરૂખ ખાનને બાંગ્લાદેશી ખેલાડીને પડતો મૂકવો જોઈએ અને શાહરૂખે એક શબ્દ પણ બોલ્યા વગર મુસ્તફિઝુરને પડતો મૂક્યો. KKRની ટીમ દ્વારા તેને 9 કરોડ ને 20 લાખમાં ખરીદવામાં આવ્યો હતો. પૈસા ચૂકવાઈ ગયા હોય તો તે પાછા મળશે કે શાહરૂખ જતા કરશે એ તો કિંગ ખાન નક્કી કરશે. પણ એટલું તો નક્કી જ થઈ ગયું છે કે વિશ્વમાં જે રમત સજ્જનોની ગણાતી હતી તે હવે એવી રહી નથી. બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર અત્યાચારો થઈ રહ્યા છે તે સત્ય હકીકત છે, પણ તેની અસર ક્રિકેટની રમત પર પડે તો એમ કહી શકાય કે તેમાં હવે ખેલદિલી નહીં પણ કોમવાદનો રંગ છવાઈ ગયો છે. કેટલાક વળી એમ પણ કહે છે કે જેમણે બાંગ્લાદેશના ખેલાડી રહેમાનનો વિરોધ કર્યો તેમનો વિરોધ ખરેખર તો રહેમાનની સામે ઓછો પણ શાહરૂખની સામે વધારે હતો. પરંતુ જો બાંગ્લાદેશના આ જ ખેલાડીને ધોની કે પછી જે ટીમના માલિક હિન્દુ છે એમણે રહેમાનને ખરીદ્યો હોત તો આટલો વિરોધ થયો હોત. કેટલાક કહે છે કે આ વાત તો સાચી છે કે જો શાહરૂખને બદલે બીજી કોઈ ટીમે ખરીદ્યો હોત તો આટલો બધો હંગામો ન થયો હોત. એટલે એમ કહી શકાય કે વિરોધીઓનો મુખ્ય વિરોધ અખબારી ભાષામાં કહીએ તો નિશાને પર તો શાહરૂખ નો હતો ને. ઘણાને એવું લાગે છે. અલબત્ત હવે સ્ટોરી में ટ્વિસ્ટ હેની જેમ બદલાવ એ છે કે પોતાના ખેલાડીને પડતો મુકાતા બાંગ્લાદેશે ICC કપ માટે પોતાની ટીમ ભારત મોકલવાનો ઇનકાર કરીને ICC અને BCCI ને ચોંકાવ્યા છે. તેમની દલીલ છે કે જો એક ખેલાડી સામે ભારતમાં આટલો બધો વિરોધ વંટોળ હોય તો જ્યારે બાંગ્લાદેશની ટીમ ભારતમાં રમવા આવે તો તેની સુરક્ષાનું શું? એટલે જાઓ, અમે ભારતમાં રમવા નથી આવતા. જોકે બાંગ્લાદેશને તો કાંઈ ગુમાવવાનું નથી, પણ ICCએ બાંગ્લાદેશ માટે હાઇબ્રિડ સિસ્ટમમાં વ્યવસ્થા કરવી પડે અને બાંગ્લાદેશની ભારત સામેની તમામ મેચો શ્રીલંકા લઈ જવી પડે. ऐसा होगा या नहीं એ ICCએ જોવાનું છે. પણ એક એવી દલીલને વજૂદ મિલ રહ્યા है કે તો પછી આપણા વિદેશ મંત્રી જયશંકર બાંગ્લાદેશ કેમ ગયા? મરહૂમ PM ખાલિદા કાંઈ ભારત તરફી નહોતી કે તેમના નિધન પર ખરખરો કરવા વિદેશ મંત્રીને બાંગ્લાદેશ મોકલવા પડે. સોશિયલ મીડિયામાં ખેલાડી રહેમાન, શાહરૂખ ખાન, ICCના ચેરમેન જય શાહ અને BCCI ટ્રેન્ડિંગમાં હોય તે સ્વાભાવિક છે. હે ક્રિકેટ, હવે તું એવું કહેવાનું બંધ કરી દે કે મારી રમત તો સજ્જનોની રમત છે. તારી સજ્જનતા હવે મરી પરવારી છે. હવે તારે કોમવાદના આધારે ખેલાડીઓ અને ટીમ રમાડવી પડશે, કેમ કે દેશ બદલ રહા હૈ. ધન્યવાદ, આભાર.